છો દક્ષાબેન? ઘણા વર્ષો પછી મળ્યા નહીં? તમે તો સાવ પાતળા થઈ ગયા છો. ડાયટિંગ વાઇટિંગ કરો છો કે શું? ના ના, અમારા શિકાગોમાં તો શું ડાયટિંગ, શું એક્સરસાઇઝ અને શું રનિંગ. સાવ ફ્લેટ ફૂડ ખાવાનું, નો સ્પાઇસીસ એટ ઓલ યુ સી. અરે સાંભળો છો, દક્ષાબેન આવ્યા છે, આપણા અમદાવાદની પોળવાળા. અરે એ જ જે પોળની પાછળ રહેતા હતા, ભૂલી ગયા? એ શું છે ને, આટલા વર્ષોથી છે ને શિકાગોમાં રહે છે ને, એટલે હી ડઝન્ટ હેવ કોન્ટેક્ટ વિથ એની વન, એટલે ભૂલી જાય છે. બાકી બોલો, બધું મજામાં? ઘરે બધું સરસ? અરે બેટા, બેટા ત્યાં નહીં રમો બેટા, એ ગ્લાસનું છે, એ બ્રેક થઈ જશે. અહીંયા આવીને બેસી જાઓ. બેન જરા થોડું કહેશો? હા, આવો બેટા, આવો આવો. તમે શું ખાશો? ચોકલેટ ખાશો? પપ્સ ખાશો? ફ્રાઈડ પપ્સ બહુ સરસ હોય છે. अरे सुनो अनीता, जरा इनको फ्राइड पफ्स दे दो तो बच्चे को. ઓકે, શાંતિથી બેસીને ખાજો. બીજું બોલો, શું ખાશો? લંચ લઈને જ જવાનું છે હા તમારે? ના 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 ના, મારા ઘરે આવો અને લંચ લીધા વગર જાઓ એવું તો ચાલે જ નહીં. યુ નો આઈ બિલીવ ઇન હોસ્પિટાલિટી. હા બરાબર છે ને, એ તો યાદ રાખવું પડે ને, આપણા ઇન્ડિયન રૂટ્સ. બીજું બોલો, બ્રેકફાસ્ટ કરીને આવ્યા છો? બહુ સરસ, બહુ જ સરસ. અચ્છા, અમે બ્રેકફાસ્ટમાં શું કરીએ? અમે છે ને શિકાગોમાં એવું છે ને, વી ઓનલી પ્રિફર ટુ ઇટ હેલ્ધી ફૂડ. તો બ્રેકફાસ્ટમાં આપણે ખબર છે ને, પફ્સ હોય, પફ્ડ રાઈસ હોય ને, એને વોટરમાં સોક કરી દેવાનું, પછી થોડા પોટેટોઝ, ઓનિયન્સ અને થોડા પીનટ શાલો ફ્રાય કરીને એમાં નાખી દેવાના. યુ કેન એડ અ સ્પાઇસીસ, લિટલ સોલ્ટ એન્ડ લિટલ ટર્મરિક. ના ના ના, પોહાની વાત નથી કરતી, આ શિકાગો સ્ટાઇલની એક હેલ્ધી ડિશ છે, ફ્રાઈડ પપ્સ, એની વાત કરું છું. જો તમે બી શું વાત કરો, પોહામાં મને ખબર ના પડે. બીજું બોલો, શું લેશો પીવામાં? ના 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 ના, વી ડોન્ટ સર્વ એરેટેડ ડ્રિંક્સ, આઈલ સર્વ યુ ફ્રેશ કોકોનટ જ્યુસ. એકદમ જ હેલ્ધી ફોર ધી બોડી. યુ નો શિકાગોમાં તો કેવું છે કે આઈ નો એરેટેડ ડ્રિંક્સ પીવાનું બહુ જ ચાલન છે, પણ અમે લોકો તો છે ને ખાલી ફ્રેશ લાઈમ જ્યુસ અને ફ્રેશ કોકોનટ જ્યુસ જ પ્રેફર કરીએ છીએ. અનિતા, આંટી કો ફ્રેશ કોકોનટ જ્યુસ સર્વ કર દો. બોલો, બીજું શું લેશો? એકદમ સરસ, એકદમ જ સરસ છે.